સુરત શહેરમાં અચાનક વાતાવરણ પલટાયો. ભારે પવન ફૂંકાતા સુરતની નવી સિવિલ હોસ્પિટલ પરિસરની નવરાત્રી પવનમાં ઉડી. ભારે પવનના કારણે મંડપ અસ્તવ્યસ્ત. ગ્રાઉન્ડ કવર પર કરાયેલા શેડ પવનમાં ઉડ્યા. થાંભલા ઉખડીને નીચે પડ્યા. ગરબામાં વરસાદ વિલન બાદ હવે પવનને બાઘા નાખી. સિવિલ હોસ્પિટલમાં ગરબા પંડલમાં વરસાદી પાણી ભરાયા બાદ મંડપ ઉડ્યા. ભારે પવનના કારણે લાઇટ, મંડપ, ખુરશીઓ ઉડી ગઈ. ગ્રાઉન્ડને શણગારવામાં આવેલી લાઇટિંગ ઓપન પર તૂટી ગઈ. સુરત શહેરમાં વહેલી સવારથી જ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. ઓપન ગ્રાઉન્ડ ગરબા રમાતા લોકોની નવરાત્રી બગડી. લાખોનું નુકસાન થવાની પણ શક્યતા. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. હું મહર્ષિ ત્રિવેદી છું, સ્ટુડન્ટ યુનિયનનો જનરલ સેક્રેટરી. શું કહેશો વરસાદ બાદ પવન આજે જે રીતનો છે? જો આજે બહુ અનએક્સપેક્ટેડલી આ વાવાઝોડું આવી ગયું છે ને બહુ નુકસાન તો થયું છે. મંડપ તૂટી ગયો છે ને બધું બહુ પાણી ભરાઈ ગયું છે ગ્રાઉન્ડમાં. તો કામ ચાલુ છે ને ટ્રાય કરીશું કે એક પણ દિવસ કેન્સલ ના થાય આપણી નવરાત્રી. વધુ ભારે કેટલું અંદાજે નુકસાન થયું છે અને પવન જે રીતનો છે? જો આ બધું પાછું કરાવવા માટે આપણો 30-40 હજારનો વધારે ખર્ચો થઈ ગયો છે ને પહેલાં તો જે મંડપનો ખર્ચો હતો એ જ.